ઓમ શાંતિ. 6 સપ્ટેમ્બર 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, તમારું આ ભણતર સોર્સ ઓફ ઇન્કમ છે. આ ભણતરથી 21 જન્મ માટે કમાણીનો પ્રબંધ થઈ જાય છે. પ્રશ્ન છે, મુક્તિધામમાં જવું કમાણી છે કે નુકસાન? ઉત્તર છે, ભક્તો માટે આ પણ કમાણી છે, કારણ કે અડધા કલ્પથી શાંતિ શાંતિ માગતા આવ્યા છે. બહુ જ મહેનત પછી પણ શાંતિ ન મળી. હવે બાપ દ્વારા શાંતિ મળે છે, અર્થાત મુક્તિધામમાં જાય છે, તો આ પણ અડધા કલ્પની મહેનતનું ફળ થયું, એટલે એને પણ કમાણી કહીશું, નુકસાન નહીં. આપ બાળકો તો જીવન મુક્તિમાં જવાનો પુરુષાર્થ કરો છો. તમારી બુદ્ધિમાં હવે આખી દુનિયાની હિસ્ટ્રી, જ્યોગ્રાફી નાચી રહી છે. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોને રૂહાની બાપે આ તો સમજાવ્યું છે કે રૂહ જ બધું સમજે છે. આ સમયે આપ બાળકોને રૂહાની દુનિયામાં બાપ લઈ જાય છે. એને કહેવાય છે રૂહાની દૈવી દુનિયા. આને કહેવાય છે શારીરિક દુનિયા, મનુષ્યોની દુનિયા. બાળકો સમજે છે દૈવી દુનિયા હતી એ દૈવી મનુષ્યોની પવિત્ર દુનિયા હતી. હમણાં મનુષ્ય અપવિત્ર છે, એટલે તે દેવતાઓનું ગાયન પૂજન કરે છે. આ સ્મૃતિ છે કે બરોબર પહેલા ઝાડમાં એક જ ધર્મ હશે. વિરાટ રૂપમાં ઝાડ પર પણ સમજાવવાનું છે. આ ઝાડનું બીજ રૂપ ઉપર છે. ઝાડનું બીજ છે બાપ. પછી જેવું બીજ તેવું ફળ, અર્થાત પાંદડા નીકળે છે. આ પણ વંડર છે ને! કેટલી નાની વસ્તુ કેટલા ફળ આપે છે, કેટલું એનું રૂપ બદલાતું જાય છે. આ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડને કોઈ નથી જાણતું. આને કહેવાય છે કલ્પવૃક્ષ. આનું બસ ગીતામાં જ વર્ણન છે. બધા જાણે છે ગીતા જ નંબર 1 ધર્મનું શાસ્ત્ર છે. શાસ્ત્ર પણ નંબરવાર હોય છે ને! કેવી રીતે નંબરવાર ધર્મોની સ્થાપના થાય છે, આ પણ ફક્ત તમે જ સમજો છો. બીજા કોઈમાં પણ આ જ્ઞાન હોતું નથી. તમારી બુદ્ધિમાં છે પહેલા કયા ધર્મનું ઝાડ હોય છે, પછી એમાં બીજા ધર્મોની વૃદ્ધિ કેવી રીતે થાય છે. આને કહેવાય છે વિરાટ નાટક. બાળકોની બુદ્ધિમાં આખું ઝાડ છે. ઝાડની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. મુખ્ય વાત છે આ દેવી દેવતાઓનું ઝાડ હમણાં નથી, બીજી બધી ડાળીઓ ઊભી છે. બાકી આદિ સનાતન દેવી દેવતા ધર્મનું ફાઉન્ડેશન નથી. આ પણ ગાયન છે. એક આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે, બાકી બીજા બધા ધર્મ વિનાશ થઈ જાય છે. હવે તમે જાણો છો કેટલું નાનું દૈવી ઝાડ હશે, પછી બીજા બધા આટલા ધર્મ હશે જ નહીં. ઝાડ પહેલા નાનું હોય છે, પછી મોટું થતું જાય છે. વધતા વધતા હવે કેટલું મોટું થઈ ગયું છે. હવે આની આયુ પૂરી થાય છે. આનાથી વટવૃક્ષનું ઉદાહરણ બહુ જ સારું સમજાવે છે. આ પણ ગીતાનું જ્ઞાન છે, જે બાપ તમને સન્મુખ બેસી સંભળાવે છે, જેનાથી તમે રાજાઓના રાજા બનો છો. પછી ભક્તિ માર્ગમાં આ ગીતા શાસ્ત્ર વગેરે બનશે. આ અનાદિ ડ્રામા બનેલો છે. ફરી પણ આમ જ થશે, પછી પણ આમ જ થશે. પછી જે ધર્મ સ્થાપન થશે એનું પોતાનું શાસ્ત્ર હશે. શીખ ધર્મનું પોતાનું શાસ્ત્ર, ક્રિશ્ચન અને બૌદ્ધોનું પોતાનું શાસ્ત્ર હશે. હવે તમારી બુદ્ધિમાં આખા વિશ્વની હિસ્ટ્રી, જ્યોગ્રાફી નાચી રહી છે. બુદ્ધિ જ્ઞાન ડાન્સ કરી રહી છે. તમે આખા ઝાડને જાણી ગયા છો. ક્યારે ક્યારે ધર્મ આવે છે, કેવી રીતે વૃદ્ધિને પામે છે. પછી આપણું એક ધર્મ સ્થાપન થાય છે, બાકી ખલાસ થઈ જાય છે. ગાયન છે ને, જ્ઞાન સૂર્ય પ્રગટા, અજ્ઞાન અંધેર વિનાશ. હવે એકદમ
અંધકાર છે ને, કેટલા અસંખ્ય મનુષ્ય છે, પછી આ આટલા બધા હશે જ નહીં. એ લક્ષ્મીનારાયણના રાજ્યમાં આ હતા નહીં, પછી એક ધર્મ સ્થાપન થવાનો જ છે. આ નોલેજ બાપ જ આવીને સંભળાવે છે. આપ બાળકો કમાણી માટે કેટલું નોલેજ આવીને ભણો છો. બાપ શિક્ષક બનીને આવે છે તો અડધો કલ્પ તમારી કમાણીનો પ્રબંધ થઈ જાય છે. તમે બહુ જ ધનવાન બની જાઓ છો. તમે જાણો છો, હમણાં આપણે ભણી રહ્યા છીએ, આ છે અવિનાશી જ્ઞાન રત્નોનું ભણતર. ભક્તિને અવિનાશી જ્ઞાન રત્ન નહીં કહેવાશે. ભક્તિમાં મનુષ્ય જે કંઈ ભણે છે એનાથી નુકસાન જ થાય છે. રતન નથી બનતા. જ્ઞાન રત્નોના સાગર એક બાપને જ કહેવાય છે. બાકી તો છે ભક્તિ. એમાં કોઈ પણ મુખ્ય ઉદ્દેશ નથી, કમાણી નથી. કમાણી માટે તો સ્કૂલમાં ભણે છે, પછી ભક્તિ કરવા માટે ગુરુની પાસે જાય છે. કોઈ જુવાનીમાં ગુરુ કરે છે, કોઈ બુઢાપામાં ગુરુ કરે છે, કોઈ નાનપણમાં જ સંન્યાસ લઈ લે છે. કુંભના મેળા પર કેટલા બધા આવે છે. સતયુગમાં તો આ કંઈ પણ નહીં હશે. આપ બાળકોની સ્મૃતિમાં બધી વાતો આવી ગઈ છે. રચતા અને રચના આદિ મધ્ય અંતને તમે જાણી ગયા છો. તેમણે તો કલ્પની આયુ જ મોટી કરી દીધી છે. ઈશ્વર સર્વવ્યાપી કહી દીધું છે. જ્ઞાનની ખબર નથી. બાપ આવીને અજ્ઞાન નિદ્રાથી સુજાગ કરે છે. હવે તમને જ્ઞાનની ધારણા થતી જાય છે. બેટરી ભરાતી જાય છે. જ્ઞાનથી છે કમાણી, ભક્તિથી છે નુકસાન. સમય પર જ્યારે નુકસાનનો સમય પૂરો થાય છે તો પછી બાપ કમાણી કરાવવા આવે છે. મુક્તિમાં જવું એ પણ કમાણી છે. શાંતિ તો બધા માગતા રહે છે. શાંતિ દેવા કહેવાથી બુદ્ધિ બાપ તરફ ચાલી જાય છે. કહે છે વિશ્વમાં શાંતિ થાય, પરંતુ તે કેવી રીતે થશે એ કોઈને પણ ખબર નથી. શાંતિધામ, સુખધામ અલગ હોય છે એ પણ નથી જાણતા. જે પહેલા નંબરમાં છે એમને પણ કંઈ ખબર નહોતી. હવે તમને બધી જ નોલેજ છે. તમે જાણો છો, આપણે આ કર્મક્ષેત્ર પર કર્મનો પાઠ ભજવવા આવ્યા છીએ. ક્યાંથી આવ્યા છીએ? બ્રહ્મલોકથી. નિરાકારી દુનિયાથી આવ્યા છીએ આ સાકારી દુનિયામાં પાઠ ભજવવા. આપણે આત્મા બીજી જગ્યાના રહેવાવાળા છીએ. અહીં આ 5 તત્વોનું શરીર રહે છે. શરીર છે ત્યારે આપણે બોલી શકીએ છીએ. આપણે ચૈતન્ય પાઠધારી છીએ. હવે તમે એમ નહીં કહેશો કે આ ડ્રામાના આદિ મધ્ય અંતને અમે નથી જાણતા. પહેલાં નહોતા જાણતા. સ્વયંના બાપને, સ્વયંના ઘરને, સ્વયંના સ્વરૂપને યથાર્થ રીતે જાણતા નહોતા. હવે જાણીએ છીએ. આત્મા કેવી રીતે પાઠ ભજવતો રહે છે. સ્મૃતિ આવી છે. પહેલાં સ્મૃતિ નહોતી. તમે જાણો છો, સાચા બાપ જ સાચું સંભળાવે છે, જેનાથી આપણે સચખંડના માલિક બની જઈએ છીએ. સત્ય ઉપર પણ સુખમણીમાં છે. સત કહેવાય છે સચખંડને. દેવતાઓ બધા સાચું બોલવાવાળા હોય છે. સત્ય શીખવાડવાવાળા છે બાપ. એમની મહિમા જુઓ કેટલી છે. ગાયેલી મહિમા તમને કામમાં આવે છે. શિવ બાબાની મહિમા કરે છે. એ ઝાડના આદિ મધ્ય અંતને જાણે છે. સત્ય બાપ સંભળાવે છે કે આપ બાળકો સાચા બની જાઓ. સચખંડ પણ બની જાય છે. ભારત સચખંડ હતું. નંબર 1 ઊંચેથી ઊંચું તીર્થ પણ આ છે, કારણ કે સર્વની સદગતિ કરવાવાળા બાપ ભારતમાં જ આવે છે. એક ધર્મની સ્થાપના થાય છે, બાકી બધાનો વિનાશ થઈ જાય છે. બાપે સમજાવ્યું છે, સૂક્ષ્મ વતનમાં કંઈ નથી. આ બધા સાક્ષાત્કાર થાય છે. ભક્તિ માર્ગમાં પણ સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત્કાર ન થાત
તો આટલા મંદિર વગેરે કેવી રીતે બન્યા હોત, પૂજા કેમ થાત? સાક્ષાત્કાર કરે છે, અનુભવ કરે છે. આ ચૈતન્ય હતા. બાપ સમજાવે છે, ભક્તિ માર્ગમાં જે કંઈ મંદિર વગેરે બને છે, જે તમે સાંભળ્યું જોયું છે, એ બધું રિપીટ થશે. ચક્ર ફરતું જ રહે છે. જ્ઞાન અને ભક્તિનો ખેલ બનેલો છે. હંમેશા કહે છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, પરંતુ વિસ્તારમાં કંઈ નથી જાણતા. બાપ બેસી સમજાવે છે, જ્ઞાન છે દિવસ, ભક્તિ છે રાત, વૈરાગ છે રાતનો. પછી દિવસ થાય છે, ભક્તિમાં છે દુઃખ, એટલે એનો વૈરાગ. સુખનો તો વૈરાગ નહીં કહેવાશે. સંન્યાસ વગેરે પણ દુઃખના કારણે લે છે. સમજે છે પવિત્રતામાં સુખ છે, એટલે સ્ત્રીનો ત્યાગ કરી ચાલ્યા જાય છે. આજકાલ તો ધનવાન પણ બની ગયા છે, કારણ કે સંપત્તિ વગર તો સુખ મળી ન શકે. માયા વાર કરી જંગલથી પછી શહેરમાં લઈ આવે છે. વિવેકાનંદ અને રામકૃષ્ણ પણ બે મોટા સંન્યાસી થઈને ગયા છે. સંન્યાસની તાકાત રામકૃષ્ણમાં હતી, બાકી ભક્તિનું સમજાવવું કરવું એ વિવેકાનંદનું હતું. બંનેની પુસ્તકો છે. પુસ્તક જ્યારે લખે છે તો એકાગ્ર ચિત્ત થઈને બેસીને લખે છે. રામકૃષ્ણ જ્યારે પોતાની બાયોગ્રાફી બેસી લખતા હતા તો શિષ્યને પણ કહેતા હતા, તમે દૂર જઈને બેસો. હતા બહુ જ હોશિયાર, કડક સંન્યાસી. નામ પણ બહુ જ છે. બાપ એમ નથી કહેતા કે સ્ત્રીને માતા કહો. બાપ તો કહે છે એમને પણ આત્મા સમજો. આત્માઓ તો બધા ભાઈ ભાઈ છે. સંન્યાસીઓની વાત અલગ છે. એમણે સ્ત્રીને માતા સમજ્યા, માતાની બેસીને પ્રશંસા કરી છે. આ જ્ઞાનનો રસ્તો છે. વૈરાગ્યની વાત અલગ છે. વૈરાગ્યમાં આવી સ્ત્રીને માતા સમજ્યા. માતા શબ્દમાં વિકારી દ્રષ્ટિ નહીં જશે. બહેનમાં પણ વિકારી દ્રષ્ટિ જઈ શકે છે. માતામાં ક્યારેય ખરાબ વિચાર નહીં આવે. બાપની પુત્રીમાં પણ વિકારી દ્રષ્ટિ જઈ શકે છે. માતામાં ક્યારેય નહીં જશે. સંન્યાસી સ્ત્રીને માતા સમજવા લાગ્યા. એમના માટે એમ નહીં કહીએ કે દુનિયા કેવી રીતે ચાલશે, પેદાઈશ કેવી રીતે થશે. એ તો એકને વૈરાગ આવ્યો, માતા કહી દીધું. એમની મહિમા જુઓ કેટલી છે. અહીં બેન ભાઈ કહેવાથી પણ ઘણાની દ્રષ્ટિ જાય છે. એટલે બાબા કહે છે ભાઈ ભાઈ સમજો. આ છે જ્ઞાનની વાત, એ છે એકની વાત. અહીં તો પ્રજાપિતા બ્રહ્માની સંતાન અસંખ્ય ભાઈ બહેન છે ને. બાપ બેસી બધી વાતો સમજાવે છે. આપણે પણ તો શાસ્ત્ર વગેરે વાંચેલા છે. એ ધર્મ જ અલગ છે નિવૃત્તિ માર્ગનો, ફક્ત પુરુષો માટે છે. એ છે હદનો વૈરાગ. તમને તો આખી બેહદની દુનિયાથી વૈરાગ છે. સંગમ પર જ બાપ આવીને તમને બેહદની વાતો સમજાવે છે. હવે આ જૂની દુનિયાથી વૈરાગ કરવાનો છે. આ બહુ જ પતિત છી દુનિયા છે. અહીં શરીર પાવન થઈ ન શકે. આત્માને નવું શરીર સતયુગમાં જ મળી શકે છે. ભલે અહીં આત્મા પવિત્ર બને છે, પરંતુ શરીર છતાં પણ અપવિત્ર રહે છે. જ્યાં સુધી કર્માતીત અવસ્થા થાય. સોનામાં ખાદ પડે છે તો દાગીના પણ ખાદવાળા બને છે. ખાદ નીકળી જાય તો દાગીના પણ સાચા બનશે. આ લક્ષ્મીનારાયણના આત્મા અને શરીર બંને સતો પ્રધાન છે. તમારો આત્મા અને શરીર બંને જ તમો પ્રધાન કાળા છે. આત્મા કામચિતા પર બેસી કાળો બની ગયો છે. બાપ કહે છે ફરી હું આવીને કાળાથી ગોરા બનાવું છું. આ જ્ઞાનની બધી વાત છે, બાકી પાણી વગેરેની વાત નથી. બધા કામચિતા પર બેસી પતિત બની પડ્યા છે. એટલે રાખડી બંધાવવામાં આવે છે કે પાવન બનવાની પ્રતિજ્ઞા કરો. બાપ કહે છે
હું આત્માઓથી વાત કરું છું. હું આત્માઓનો બાપ છું, જેમને તમે યાદ કરતા આવ્યા છો. બાબા, આવો, અમને સુખધામમાં લઈ જાઓ. દુઃખ હરો. કળિયુગમાં હોય છે અપાર દુઃખ. બાપ સમજાવે છે, તમે કામચિતા પર બેસી કાળા તમો પ્રધાન થઈ ગયા છો. હવે હું આવ્યો છું કામચિતાથી ઉતારી જ્ઞાનચિતા પર બેસાડવા માટે. હવે પવિત્ર બની સ્વર્ગમાં જવાનું છે. બાપને યાદ કરવાના છે. બાપ કશિશ કરે છે. બાબાની પાસે યુગલો આવે છે. એકને કશિશ થાય છે, બીજાને નથી થતી. પુરુષે ફટથી કહી દીધું, અમે આ અંતિમ જન્મમાં પવિત્ર રહીશું, કામચિતા પર નહીં ચડીશું. એવું નહીં કે નિશ્ચય થઈ ગયો. નિશ્ચય જો હોત તો બેહદ બાપને પત્ર લખે, કનેક્શનમાં રહે. સાંભળ્યું છે પવિત્ર રહે છે, પોતાના ધંધા વગેરેમાં જ મસ્ત રહે છે. બાપની યાદ જ ક્યાં છે? આવા બાપને તો બહુ જ યાદ કરવા જોઈએ. સ્ત્રી પુરુષનો પરસ્પર કેટલો પ્રેમ હોય છે. પતિને કેટલું યાદ કરે છે. બેહદના બાપને તો સૌથી વધારે યાદ કરવા જોઈએ. ગાયન પણ છે ને, પ્રેમ કરો ચાહે ઠોકરાઓ, અમે હાથ ક્યારેય નહીં છોડીશું. એવું નથી અહીં આવીને રહેવાનું છે, એ તો સંન્યાસ થઈ ગયો. ઘરબાર છોડી અહીં આવીને રહે. તમને તો કહેવાય છે ગ્રહસ્થ વ્યવહારમાં રહી પવિત્ર બનો. આ પહેલાં તો ભઠ્ઠી બનવાની હતી, જેનાથી આટલા તૈયાર થઈ નીકળે છે. એમનો પણ બહુ જ સારું વૃત્તાંત છે. જે બાપના બનીને અંદરમાં રહીને રૂહાની સેવા નથી કરતા, તેઓ જઈને દાસ દાસીઓ બને છે. પછી પાછળથી નંબરવાર પુરુષાર્થ અનુસાર તાજ મળી જાય છે. એમનો પણ કુળ હોય છે. પ્રજામાં નથી આવી શકતા. કોઈ બહારના આવી અંદરવાળા નથી બની શકતા. વલ્લભાચારી બહારવાળાને ક્યારેય અંદર આવવા નથી દેતા. આ બધી સમજવાની વાતો છે. જ્ઞાન છે સેકન્ડનું. પછી બાપને જ્ઞાનના સાગર કેમ કહેવાય છે? સમજાવતા જ રહે છે, છેલ્લે સુધી સમજાવતા જ રહેશે. જ્યારે રાજધાની સ્થાપન થઈ જશે, તમે કર્માતીત અવસ્થામાં આવી જશો. પછી જ્ઞાન પૂરું થઈ જશે. 6 સેકન્ડની વાત, પરંતુ ફરી સમજાવવું પડે છે. હદના બાપથી હદનો વારસો. બેહદના બાપ વિશ્વના માલિક બનાવી દે છે. તમે સુખધામમાં જશો તો બાકી બધા શાંતિધામમાં ચાલ્યા જશે. ત્યાં તો છે સુખ જ સુખ. આ તો ખાતરી છે. બાપ આવ્યા છે. આપણે નવી દુનિયાના માલિક બની રહ્યા છીએ રાજયોગના અભ્યાસથી. અચ્છા, મીઠા મીઠા શીખી લદા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે, આ પતિત છીછી દુનિયાથી બેહદનો વૈરાગ રાખી આત્માને પાવન બનાવવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો છે. એક બાપની જ કશિશમાં રહેવાનું છે. બીજું છે, જ્ઞાનની ધારણાથી સ્વયંની બેટરી ભરવાની છે. જ્ઞાન રત્નોથી સ્વયંને ધનવાન બનાવવાના છે. હમણાં કમાણીનો સમય છે, એટલે નુકસાનથી બચવાનું છે. વરદાન છે, જ્ઞાન રત્નોને ધારણ કરી વ્યર્થને સમાપ્ત કરવાવાળા હોલી હંસ ભવ. હોલી હંસની 2 વિશેષતાઓ છે. એક છે જ્ઞાન રત્ન વીણવા અને બીજું નિર્ણય શક્તિ દ્વારા દૂધ અને પાણીને અલગ કરવા. દૂધ અને પાણીનો અર્થ છે સમર્થ અને વ્યર્થનો નિર્ણય. વ્યર્થને પાણી સમાન કહે છે અને સમર્થને દૂધ સમાન. તો વ્યર્થને સમાપ્ત કરવું
અર્થાત હોલી હંસ બનવું. દરેક સમયે બુદ્ધિમાં જ્ઞાન રત્ન ચાલતા રહે, મનન ચાલતું રહે તો રત્નોથી ભરપૂર થઈ જશો. સ્લોગન છે, સદા પોતાના શ્રેષ્ઠ પોઝિશનમાં સ્થિત રહી આ પોઝિશનને સમાપ્ત કરવા વાળા જ વિજયી આત્મા છે. અચ્છા, ઓમ શાંતિ.